હેલો. અરે ઈ મીટિંગ કેન્સલ કરવાની છે. ના ના ના, એક કામ કરો, અત્યારે મીટિંગ કેન્સલ જ રાખો, સાવ કેન્સલ રાખો. અરે મેં કંઈક નવું વિચાર્યું છે. એક મિનિટ હો. બોલો. હું તમને એમ કહેતી હતી કે ઘરમાં પાછા ને ઓલા ચોખાઈ ફી રેવા આવ્યા છે અને તું નિદાન કરિયાણું થોડું તું ભરાઈ દેવાનું છે. ચોખાની વાત છે ને, ઉભા રહ્યો. હાલો. હા. અરે સોરી, મારો એવો વિચાર છે કે એક ગૃહ ઉદ્યોગની જે લેડીઝો છે ને એના માટે મેં કંઈક વિચાર્યું છે. તો આપણે ઈ પેલા ચાલુ કરીએ. ના ના, હા થઈ જશે. એક મિનિટ હોલ્ડ પર રાખું છું તને. શું છે બા, બોલું ને. પણ આ ઘરમાં કરિયાણું થઈ રહ્યું છે, ઓલી દાળ તો હાવ નથી, તુરની દાળ તો બા લઈ આવું, હું કરિયાણા વાળાનો નંબર લઈને એને ફોન કરી દઉં, ઘરે મૂકી જશે. પણ મને એવું કઈ ખબર પડે, આ ફોન કરવાનું એ તે બધું છે ને મારા મગજમાં એવું ના આવે કઈ. આ મારી નહીં ધ્યાન નથી આપતો, મારે શું કેવું એમ. કઈ વાંધો નહીં, તમે છે ને એક લિસ્ટ બનાવીને રાખી દો, જે ખાલી થઈ ગયું હોય ને હું પછી આવીશ ને રાત્રે ત્યારે લેતી આવીશ ને કા જઈશ ત્યારે એટલે દેતી જઈશ લિસ્ટ. આ બધું ઓલા શાક બકાલા વાળાને દૂધ વાળાને પૈસા દેવાના છે એનું શું. આજ વખતે સેલેરી થોડોક લેટ થવાનું છે પણ આવી જશે એટલે આપણે બધાને પે કરી દેશું. અને આ ઘરમાં કોક છે ને આમ મારાથી આટલા બધા ઢેડા થાય તું વિચાર તો કર. આ તો તમને મારે કહેવાનું એ કાન આ કાન સાંભળે આ કાન. મારે અત્યારે ફોન ચાલુ છે, મેં હોલ્ડ ઉપર રાખ્યા છે, મારે એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ ફિક્સ કરવાની છે, પછી હું તમારું સાંભળીશ. હાલો. હા, એક કામ કરો, હું આવું છું પછી આપણે નિરાતે વાત કરીએ, ઠીક છે? હા, ચાલુ રાખો તમે. અરે કેમ સમજાવ, આ ઘરમાં બધી લાવું મેળવું કઈ મને તો ખબર પડતી નથી ના. શું ભાઈ એકલા બપોર પેલા છે? શું કરું કામ શું થયું? આ દાડા છે ને જરાય નવરી નથી થતી, બસ આખો દી ફોન પર આખો દી ન કરી. મારે ઘરમાં આ બધું લાવું મેળવું એ કેમ કેવું કે. અરે પણ બા તમારે મને કહેવાય. હવે જો ધારા બિચારી એક તો એનો ઓફિસ નું કામ કરતી હોય હે, અને કેટલા જાતના કામકાજ હોય, તો એ બધી મગજમારી ના ઘરમાં કેમ ધ્યાન દઈ શકે એ બિચારી? તો હું કેમ ઘરમાં ધ્યાન દઈ શકું, હું એકલી રહી. ઘરમાં કામ કરવાનું, આ રાંધવાનું, આ બધું મંગાવવાનું, એટલું બધું મારી પણ બા થોડું એડજસ્ટ કરવાનું હોય, સમજ્યા તમે? હવે એના તમને ખબર છે કેટલા બધા કામકાજ હોય હે, તો પછી હું એમ કઉ છું આ નોકરી શું કામ કરે છે એના ત્યાં. આ ઘર સંભાળે ને તો મારા માથે સીધા બોજો હલકો થાય. પણ બા એવું નથી. હવે જો એક તો એજ્યુકેટેડ છે, બરોબર છે, એનામાં સ્કિલ છે, સારી સ્કિલ છે, તો એનો ઉપયોગ કરે છે, એમાં શું વાંધો છે? હું જાણું છું કે ભણેલી ગણેલી છે, નોકરી કરે છે. આ મારા ઘરમાં તું જરાય એમ ધ્યાન નથી દેતો કે મારી બા કેટલું કામ કરે છે. પણ બા જો એવું લાગે ને તો તમે કહેતા હોય ને તો આપણે એક નોકરાણી રાખી દઈએ, બસ, તો તમારે કામ ઓછું થોડું. તો હારા ભાવ એક નોકરાણી રાખી દે, અને બીજું આ ઘરમાં બધું થઈ રહ્યું છે એનું તો તું ધ્યાન આપ. કાંઈ વાંધો નહીં બા, હું છે ને તમે મને એક કામ કરજો, આજ સાંજે મને આખું લિસ્ટ લખી દેજો, એટલે હું કરિયાણાની દુકાનેથી બધું સામાન લઈ આવીશ, બસ. આ બધું લઈ આવજે. હા. પણ જો મારાથી કામ નથી થતું, મારાથી ઢહેડા નથી થતા, હો કઈ કામવાળી રાખી લેજે. હા બા, કામવાળી રાખી લેશું આપણે. અને જો ધારા છે ને ઈ નોકરી તો કરશે, સમજી લેજો, બરોબર છે? એક સારું કામ છે, ભલે એના રીતે એજ્યુકેટ છે, વેલ સેટ છે, તો કઈક આગળ વધે, એમાં આપણે ગર્વની વાત લેવાની હોય બા. હું જાણું છું ગર્વની વાત લેવાની હોય, હું એમ નથી કેતી શું કામ નોકરી કરે છે, પણ ઘરમાં જરાક કોઈ ધ્યાન આપવા વાળું હોય ને તો મને શાંતિ થઈ જાય. જો બા બધું એડજસ્ટ કરી નાખશું, અમે માણસ છીએ ને, હું તારા સાથે વાત કરીશ, ઈ ઘરમાં ધ્યાન તો દે જ છે, પણ થોડું વધારે દેશે, અને તમે ખોટી ઉપાધિ ન કરો, સમજ્યા? પણ એ બરાબર છે, એનું કામ કરતી હોય. હવે જો આપણે નોકરાણી વાત થઈ ને, હું એ તપાસ કરી નોકરાણી રખાઈ દઈશ, બરોબર છે? હાલ હું જાઉં છું. હા. હા, નળની શું થઈ ગયું કઈ ખબર નથી પડતી. કેટલી વાર કીધું તું કે બદલાઈ આવજો. તે બીજી જગ્યાએ ક્યાં કામ ગોતું કે? હું બીજી જગ્યાએ કેટલી જગ્યાએ મેં કર્યું છે, પણ કોઈ હાથો પાડવા જોઈએ ને. અમુક ના ઘરે જો કામવાળી પહેલેથી હોય, અમુક ના ઘરે ન હોય, તો ઈ લોકોને કઈ કામવાળાની જરૂર નથી, તો હું શું કરું? જો તને એવું લાગે ને તો કોઈ બંગલા વાળા હોય ને ત્યાં જઈને તારે પૂછાય, એને જરૂર હોય. હવે આ સામાન્ય નાના માણસોને તું પૂછે તો હું બંગલાવાળા બધાના ઘરે બબે ત્રણ કામવાળા, અહીંયા મને મળે જગ્યા? તમે વાત કરો તો એને તારે કહેવાય એને કે ભાઈ મને નાના મોટું થોડું ઘણું કામ આપો.
તમને લાગે છે એમ કોઈ કામ ન દે. અને હું એટલા કામ કરું એ ઓછા હે. 5 ઘરના કામ કરું, 5 ઘરના કામ કરીને છઠ્ઠું આપણું ઘર. સવારથી સાંજ કેમ પડી જાય મને ખબર નથી પડતી. એમાં હું નવાઈ કરી? હે, કામ તો કરવાનું જ હોય. સમજો, તારા કરતા મારી નોકરી નહીં હારી. આ ઊંચી કંપનીમાં હું આમ સિક્યુરિટી ગાર્ડમાં છું, હે, અને મારો પગાર તો જોતો. હે, તમારો પગાર એ 10,000 જ છે ને, અને 10,000 તો હું લગભગ બધી જગ્યાએથી કમાઈને આવું. એમાં ફરક શું છે? આ કંપનીમાં મારે હું સિક્યુરિટી ગાર્ડમાં છું, હે, મારો રોવા કેવો પડે છે. હે, અને તું શું કમાઈ? તારી વેલ્યુ શું આમાં? વેલ્યુ છે કઈ તારી? તું ભલે 10,000 કમાતી હોય કે ના કમાતી હોય, કદાચ વધારે કમાતી હોય, હે, આમાં તારી વેલ્યુ કઈ નથી. અને મારી જો તું આમ ખાલી આમ હાલ્યો જતો હોય ને તો કોકને લાગે કે આ સિક્યુરિટી છે, નોકરી છે મારી. જો કામ તો કામ હોય, પછી તમે સિક્યુરિટી નું કરો તોય ભલે, અને હું કામ વાળાનું કરું તોય ભલે. હવે તો મૂળ આપણા ઘરમાં પૈસા જ છે ને. તમે જેટલા પૈસા કમાઈને લઈ આવો એટલા જ હું લઈને આવું. એમાં કઈ બીજી મોટી વાત નથી. અને ઉપાધિ કરો બાપ. હું હે ને આજે એક જગ્યાએ જવાની હું. મને અહીંયા ઓલા કવિતાબેન જે હે ને એને મને ઘરનું કીધું હે. એને કામ વાળાની જરૂર હે. માજી બિચારા કામ નથી કરી શકતા. અને તારાથી ન થાય એવું હોય ને તો મને કે, તો મારા ભાઈબંધ મિત્રો છે, હું એમને વાત કરીશ. હું કરી લઈશ. તમારા એકેય ભાઈબંધ કઈ કામના નથી. આ 10 દી થયા તમને કીધું તું કે આ નળનું મને કઈ કરો, ચાલુ કરવા જાઉં ને સીધું નીકળી જઈએ. એ થઈ જાય, પણ મારી પાસે ટાઈમ મળવો જોઈએ ને. તને ખબર તો છે, સવારમાં વહેલા 6 વાગ્યાનું હું કામે વયો જાઉં નોકરીએ, અને સાંજે આવું 8 વાગે. હે, આમાં મારી પાસે ટાઈમ રહી છે? નો રી. અને એવું લાગે તો થોડું ઘણું તારે કોકને કારીગર બોલાવીને કરાવી નખાય. તું જાતે કરી લેતી હો. પૈસા હે આપણી પાસે એટલા કે આપણે કારીગરને દઈ હગી? કારીગર આવશે એટલે 200 રૂપિયા લઈને વયો જા. હવે 200 રૂપિયા મને એક ઘરેથી કામ ના આવતા હોય. પણ આવે તો છે ને, એમાંથી કરાવી નખાય ને. હા, નથી હવે નો આવતો એની જેમ વાત કરે છે યાર. હું કહું તને, તું આજે જાજે અને થોડું ઘણું કામનું સેટિંગ કરજે. અત્યારે કેમ કે પરિસ્થિતિ અત્યારે થોડી નબળી છે આપણી. હા, આમાં આવી રહી ખરો ને, કેદી કામ વાળી ગોતી મોકલશે. મારે તો ઢહેડા જ કરવાના, થાકી રહું છું. કોઈ છે ઘરે? આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવ. આ તમે? બા મને કોઈ મહાવીરભાઈ કરીને હે હા 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 ફોન આવ્યો તો કામ હાટું. હા, એ મારો દીકરો. હા, ઈ ભાઈ મને એવું કીધું કે અમારે કામ વાળાની જરૂર છે, તો મેં કીધું હું પૂછતી જાઉં. અને ઘણી જરૂર છે કામની. તો કામવાળી તો મારે જોઈએ જ છે. મારે તો ઘરમાં બધું કામ કરી શકે ને એવી કામવાળી જોઈએ છે મારે. કઈ વાંધો નહીં બાપ, હું હે ને બધું કામ કરી દઈશ, પણ મને પગાર થોડોક. અરે પગારની શું વાત કરે બેટા, અમારે ભગવાનનું દીધેલું ઘણું બધું છે હો. તું પગારની જરાય ચિંતા કરતી નહીં. મોં માંગ્યો પગાર તમને આપશે. કઈ વાંધો નહીં. અને બાપ આ ઘરમાં કેટલા માણસો રહે છે? હું, મારો દીકરો ને મારી વહુ, બસ એટલા 3 જ જણા છે. પણ જો હંજવારી, પોતા, ઠામ ઠીકર, રાંધવાનું એ બધું તારે જ કરવું પડે. જો તને બધું આવડે છે ને? હા, મને બધું આવડે. હું એમ કેતી હતી કે રાંધીને મારે દેવાનું. આમાં એવું છે ને કે થોડીક આમ મદદ કરાવે ને તો સારું. એમ મારા ત્યાં ઓછું હુજે, ઓછું કામ થાય, પગ દુખે. મારી વહુ બિચારી છે ને આખો દી નોકરીએ જાય. મારો દીકરો ઘરમાંથી એના કામ ધંધે જાય ને તો સાંજે આવે છે. બોલો. મને કઈ વાંધો નથી, પણ આ તો હે ને આ હું જેટલાના ઘરે કામ કરું ને એ હંધે મને એક વાસણ ઉટકવા દે, કચરા પોતા કરવા દે, અને બીજી હે ને સાફ સફાઈ કરવા દે. કોઈ મને રહોડામાં ન જવા દે. એટલે તમને કહું કે રાંધવાનું મારે. આ તો રાંધો તો એમાં શું વાંધો છે? મને તો જો મારા ભેગું હું રાંધી શકું એમ છું, પણ મને થોડીક આમ હેલ્પ કરાવે ને તો મને સારું. એ બા, તમે તો સારું ઇંગ્લિશ બોલો હો. તમને આવડે? આવડે ને. લે, મારો છોકરો ભણેલો છે તો હું થોડું ઘણું ભણી તો હોઉં ને. કેવું સારું નહીં? ઘરમાં તો તમારો ઓલા શેઠાણી હે એ પણ ઇંગ્લિશ બોલતા હશે. અરે એ તો બાપા એટલું સરસ બોલે છે, એમાં મને સમજાતું નથી. સાચું કહું બા, આ હે ને માર ધણી રહ્યો ને ઈ કઈ ખારી કંપનીમાં હે કામ, ઓલું શું કેવાય, સિક્યુરિટીમાં ધ્યાન રાખીને ઈ જ કેવાય ને. હા, એમાં હે. ઈ તે હે ને એને અમુક સારું બોલતા આવડતું, મને જ ન આવડે. એ તો જેવા ભેગા રહીએ ને એવું આપણને છે ને આમ પરિચય થઈ જાય અને બોલતા આવડી જાય. સમજ, તું અહીં રે ને થોડાક દી તો તને આવડી જાય. એમાં શું? હે? હા.
હા લે કઈ વાંધો નહીં. તો બા મને જરા કેવો મારે કયું કયું કામ કરવાનું કે કયા દીથી આવું મતલબ કે અરે તું અત્યારથી જ આવી જા, હું તો એમ કહું છું. અચાનકથી જ. હા, અટાણેથી જ આવી જા મારે ઘરે. હા, કઈ વાંધો નહીં. તો મને કયો હાલો કયું કામ સૌથી પહેલા ઉપાડું? જો અત્યારે તમે હંજવારી કાઢી નાખી છે, એક હા. પોતા કરવાના છે અને થોડાક ઠામ પડ્યા છે ને એ ઉઠકી નાખ. પછી આપણે બે મળીને શાક સુધારીને એ રસોઈ પાણી કરશું. અને બીજું ઈ કે પગાર કેટલો દેહો? આ પગારની વાત ને જો અમારે કાંઈ કમી નથી પૈસાની, હા, પણ તું એક કામ કરજે, મારી વહુ હારે છે ને સમજી લેજે પગારનું. કઈ વાંધો નહીં. હા, એ પોતા કરી નાખજે પેલા, હા બેટા. ટમેટાનું શાક કરી દઈશ. અરે ચાર્મી તું ક્યારે આવી? લે તમે કોણ? મને એમ કે મારા કાકાની છોકરી છે ને, પાછળથી એવું લાગ્યું કે ઈ આવી. ના ના, હું તો આ ઘરમાં કામ કરવા આવી છું. તમે કોણ? કામ કરવા આવ્યા? એટલે એમ પણ તમે, હું આ ઘરમાં જ રહું છું. ઠીક, શેઠાણી હું ઓલા મહાવીરબેન ઘરવાળા હું. તું મહાવીરબેન ઓળખે છે? ઓળખું મને. એને મને એક કામનું કીધું હતું ને તો કામ કરવા આવી હું. આ તમારા હાહુ હારે મેં વાત કરી, તેને મને એવું કીધું કે હંધાઈ ઘરના કામ તાર કરવાના હે આજથી. તો હું રાંધવા આવી, તેને મને કીધું કે રાંધવાનું તારે, એટલે તમને કઈ વાંધો નથી ને? ના ના, અચ્છા એવું હશે તો બાએ કામવાળી રાખી લીધી. સરસ, ચાલુ. તારું નામ શું છે? નિકિતા. હા સરસ. બીજું શું કીધું બાએ તને? મને હે ને બાઈ એવું કીધું કે તારે ઘરના હંધાઈ કામ કરવાના, કચરા પોતા વાસણ રાંધવાનું કપડા બધુંય કામ એમ. અને બીજું મને એવું કીધું કે પગારનું તમારી હારે વાત કરવાની. અરે સિસ્ટર, તું કઈ ચિંતા કરમાં. શું કીધું તમે? સિસ્ટર એટલે બેન. તો મને બેન કીધું, પણ હું તો શેઠાણી તમારે કામ વાળી હું. તો શું થઈ ગયું? છો તો માણસ ને. આ તમે જેમ ઇંગ્લિશ હમણાં બોલ્યા ને એમ તમારે હાવી બોલતા હતા. હું આવી ને તો કઈક એની હારે વાત કરતી હતી ને તે કઈક ઇંગ્લિશમાં બોલ્યા, તો મેં હે ને કીધું, મેં કીધું તમને આવડે? તો કે હા. તો તમારા ઘરમાં ધંધાઈ ના આવડે હે? તને બહુ ગમતું લાગે છે. બહુ જ. તમે બધાય ભણેલા હો ને? હું જેટલા ઘરે કામ કરવા જાઉં ને બધાય ભણેલા હો. એ બધી બાઈ તો કેવી હોય, અમુક અમુક બાઈ તો હે ને આટલી ઓલી ચડી પહેરીને રહે, એને ઘરવાળા કઈ કે નહીં, બોલ. અને આખો દિવસ આ મોબાઈલ માં એવું ટપ 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 કરતી, હું તો કઈ કઈક જોઈએ રાખું. તાર પાસે મોબાઈલ છે? છે, પણ હે ને એમાં ખાલી ફોન આવે છે. મારા ઘરવાળાએ ઓલું નથી કરી દીધું, મને નેટ ચાલુ રહે ને એવું. રિચાર્જ. હા, મને ઈ પછી છે ને હજી કઈક ઓલું કરે, બધા ઓલા ફોટા ને વિડીયો પાડીને મૂકે ને એ મારા ફોનમાં નથી. તું છે ને એક ચા બનાવી દઈશ મને, એક કપ? હા હા, બનાવી જ દઈશ ને. એક કપ હું 2 કપ બનાવી દઈશ. કેવી ચા પીવો તમે? તો એમાં ખાંડ ન નાખતી? ખાંડ વગરની ચા પીવાતી હશે. પણ તું કેટલું મીઠું મીઠું બોલસ. તારા હાથથી જ મને એમ છે ચા મીઠી થઈ જશે. હાચે? હા, હા, મને તારો સ્વભાવ બહુ ગમ્યો. જો તું કાઈ ચિંતા કરતી નહીં, ઘરમાં જેટલું કામ થાય એટલું કરજે હો. અને આ ઘરની નોકરાણી નહીં, પણ તું એક પરિવારની મેમ્બર છો, એવી જ રીતે રહેજે. બાપુ. હા. હાય, તમે હે હાસુ કોણ તો બહુ સારા છો. હું છે ને અહીંયા ભાઈની શેરીમાં એક જગ્યાએ કામ કરવા જાઉં ને, એમાં ભૂલથી એકવાર હું હે ને ઠામણા ઉટકતી હતી ને તો મારાથી એક રકાબી તૂટી ગઈ. તે એલાવીને મારો એક દીનો આખો પગાર કાપી લીધો. એવું કરાતું હશે? હવે એક રકાબીમાં મારો આખો પગાર વયો ગયો. મારો ધણી કેવો મારી યાર બાઈધો. ધણી એટલે? મારો વર. અચ્છા, તમારા હસબન્ડ. હા, એ તમે કીધું નહીં જ. હા, એ મારી યાર કેવો બાઈધો, બોલો. શેનું શાક બનાવે છે? ટમેટાનું. તમને ભાવશે? બનાવ. તું આટલી મીઠી વાતો કરસ તો તારી રસોઈ મીઠી જ થતી હશે. ન ભાવતું હોય તો હું બીજું કરી દઉં. આ તો ફ્રીજમાં ખાલી ટમેટા પડ્યા હતા ને તો મેં કીધું ટમેટાનું કરી નાખું. એકચ્યુઅલી મારે આજે ફાસ્ટ છે, હું ડાયટ કરું છું. મારા તો ફણગાવેલા કઠોળ હશે, હું એ ખાઈશ. મને છે ને થોડું કાચું સલાડ બનાવી દેજે. એટલું બધું હું બોલ્યા કઈ ખબર ન પડી, બધું વયું ગયું. મને થોડુંક કાચું સલાડ બનાવી દેજે. કાલે મારે ફાસ્ટ હોય ને એટલે હું આજે આખા દિવસથી કઈ જમું નહીં. એટલે શેઠાણી ખાલી વાત કહું તો મારી હારે હે ને અંગ્રેજીમાં વાત ન કરો. ઉપવાસ કે? હા ઠીક. એટલે ઈ મારે કાલે રહેવાનું. ઉપાધિ શું કરવાનું? હું તમને હે ને બટેકાની સૂકી ભાજી કરી દઈશ, વેફર તળ દઈશ, પછી હે ને રાજગરાનો લોટનો શીરો કરી દઈશ. બસ બસ, એટલું બધું મારે કાંઈ નથી કરવું. તું મને ખાલી હું કહું ને એવું જ્યુસ બનાવી દેજે. હા. અને સાંભળ, ચા ન બનાવતી હું પીતી નથી, હું ખાલી મજાક કરતી હતી. અને પગારની તું કઈ ચિંતા કરતી નહીં હો. અને નોકરાણી નહીં, મેમ્બર છો આ ઘરની.
નોકરાણીની મેમ્બર છું, નોકરાણીની મેમ્બર છું, નોકરાણીની મેમ્બર છું. હું મારે ધણીને કહીશ, હું અહીંયા કામવાળી નથી, હું એના ઘરની મેમ્બર છું, નોકરાણીની મેમ્બર છું. સારું થયું તમારે મળી ગયા. હું એ રાહ જોઈને જ ઊભી હતી કે તમે કઈ આવો. હા તો બોલો, શું કામ હતું તારે? મારે શેઠાણી ઈ કામ હતું કે મને ખાલી 500 રૂપિયાનું ઉપાડ જડશે. ખબર જ હતી. આ તો છતાંય મેં તને પૂછ્યું કે શું કામ હતું. આ મને એ સમજાતું નથી તમારા કામ વાળાઓને તકલીફ શું હોય છે. હજી તો પગાર થવાની વાર હોય ત્યાં અગાઉ ઉપાડ લેવા માંડે. તારે વારે ઘડીએ 500, 1000, 1500, 500, 1000 ચાલુ જ હોય છે. એમાં એવું હોય ને કે અમારા જેવા નાના માણાને રોજનું લઈને રોજનું ખાવાનું થતું હોય. એમાંય તે હમણાં હે ને મારા ઘરે મહેમાન આવવાના છે તો એને ખવડાવવા હાટું તો ઘરમાં જોઈને એટલે ખાલી 500 રૂપિયા વધારે નહીં. બસ આવતા મહિને પગાર કરો ને એમાં કાપી લેજો. હજી મેં તને હમણાં 1000 રૂપિયા આપ્યા હતા. કેટલા દિવસ થયા એને? એના હજી 3-4 દિવસ થયા. મારે શું ઘડીએ ઘડીએ તને આપે જ રાખવાના? એક તો કામ તો ઘરમાં સરખું થતું નથી, ટાઈમે થતું નથી. મહિનામાં 5 તો રજા તું મૂકીને વઈ જા. કારણ કે મને મજા નથી, કારણ કે મારે વાં જવાનું છે ને વાં જવાનું છે. કંઈક ને કંઈક બાના બતાવેશ. રજા તો કોઈ દી મુકતી નથી શેઠાણી. ઈ તો તમે 5 દિનની રજા તો તમે પાડી હતી ને. તમે બહાર ગામ ગયા તેમાં મારો શું વાંક હતો? અમે બાર ગામ ગયા હોય તો તને કહીને જ જઈએ છીએ ને કે 2 દિવસે તારે ઘરની સાફ સફાઈ કરી જાવી તારી રીતે. નથી કેતા? છતાંય અમે આવીએ તો ઘર તો એવું ને એવું હોય છે. સાવી મને થોડા દઈને જાવ હો તમે. લ્યો, મેં તમને કેટલી વાર કીધું ચાવી દઈને જાઉં તો હું રોજ અહીંયા કચરા પોતા કરી જાઉં, પણ ચાવી તમે દઈને નથી જતા. એક તો કામવાળીનું કામ કરવું અને બાના તો તારી પાસેથી જ કોઈ શીખે હો. કઈ વાંધો નહીં શેઠાણી, પણ ખાલી 500 રૂપિયા તો દઈ દો. 500 રૂપિયા નહીં મળે હવે આ વખતે. તને હર વખત આપી આપીને હું થાકી ગઈ છું. અને સાંભળ બીજી વાત કે આ 5 દિવસ અમે બાર ગામ ગયા હતા ને એનોય પગાર કટ કરવામાં આવશે. એનો પગાર મારામાંથી કાપશો? હા તો કોનામાંથી કાપવું? પણ બાજુવાળામાંથી કાપવું? પણ મારો કઈ વાંક નતો ને શેઠાણી. એ દિવસે તો તમે નહોતા, હું તો આવતી જ હતી ને. ઈ મારે નથી જોવાનું. તને કહી દીધું ને અમે બાર ગામ ગયા હોય કે તું રજા રાખવા, બધી રજા ગણીને બધો પગાર કટ થઈને તને પગાર આપવામાં આવશે. બસ એવું તો ઘરમાં એક તો મારી મારા ઘરવાળાને બેન માથાકૂટ હાલે. એને મને કેટલી વાર કીધું હશે પગાર વધારવાનું. પગાર વધારવાનું આના કરતા તો હાથ દજે છે ને આ તારો ઘરવાળો હારો. શું કામ ખબર છે? આ સિક્યોરિટીની નોકરી તો કરે છે. કહેવાય તો ખરી કે આ સિક્યોરિટીને કંપનીમાં નોકરીએ જાય છે અને તું તને કોક પૂછે તો તું શું કે ઘરના ઠોસરા ઉટકવા જાઉં છું, હંજારી પોતા કરવા જાઉં છું, બીજું કઈ કરતી નથી. એના કરતા તારા ઘરવાળાનું લેવલ સારું છે, તારા કરતા હાથ ધરજે. નહીં દો ને ઉપાડ. નહીં મળે. કામ કરવામાં આમાં કેટલી ધૂળ ચોટી છે. આ જોતો આ બધું મારે કેવું પડે? હા, આ માંગણી કરીએ ને તો આખી આંગળીમાં ધૂળ વાળી થઈ જાય છે. ખબર નથી પડતી તને તારી જાતે કામ કરવાની. કઈ વાંધો નહીં, હું કરી નાખું. પણ શેઠાણી આ હંધી વસ્તુ ક્યાં મૂકું પાછી સાફ કરી? હે ભગવાન, આ હર વખતની રામાયણ છે. ગમે ત્યારે કામનું કહું ને આ વસ્તુ ક્યાં મૂકવી શેઠાણી? આ વસ્તુ તો તને રાખી હું કામે? તારી આરતી ઉતારવા? તને ખબર હોવી જોઈએ કેટલા વર્ષથી તું અહીંયા કામ કરેસ કે ક્યાં વસ્તુ કઈ જગ્યાએ રાખવાની હોય? ખબર પડતી નથી ને કઈ. રાખી દે છે. અમે તને પેલા કીધું જો જગ્યા ખાલી છે ત્યાં ઉપર ગોઠવી દે છે. હે ભગવાન, કંટાળી ગઈ છું હવે તો હું. આજ તો ખરેખર થાકવાડી દીધી. હા, અરે કઈ વાંધો નહીં સિસ્ટર, બેસ તમ તારે. ના ના, અહીંયા હું હેઠે બેઠી હું, હારી હું. કેમ તમે કંટાળી ગયા? કંટાળી જ જાય ને. આજ તો હાવ એટલે હાવ મગજ ફરી ગયો મારો મીટિંગમાં. મીટિંગમાં? અરે હા, મેં આપણે જે આ બધી લેડીઝો જે ઘરે કામ કરતી હોય ને, પાપડ બનાવતી હોય, પછી હમણાં તો બધું બહુ નીકળ્યું છે ખબર છે તને? ઓલી વેફર બનાવે આપણે જે તરીને ખાતા હોય એવું બધું, ચોખાની હોય, મને બહુ બધા નામ નહીં આવડે. તો એ બધું છે ને એ બધા લેડીઝો માટે હું એવું કંપની એક ખોલું છું જેથી કરીને એ લોકો ન્યા વેચે ને તો એને સારા પૈસા મળે. ઠીક, તો સારું કહેવાય ને. એમાં હું માથાનો દુખાવો? પણ મારા જે સર છે ને ઈ અને એનો છોકરો, સર તો બહુ સારા છે પણ એનો છોકરો સમજતો નથી કાંઈ. એટલે આજ તો છે ને મગજનું દહીં કરી નાખ્યું. કેવું કહેવાય નહીં. હા,
તમને મગજનું નહીં લાગે, પણ અમારે જેવા માણસોનું ઈ સપનું હોય કે અમે કેદી ત્યાં પહોંચશું, અમે કેદી આવું કરશું, અને તમને મળ્યું હે તો માથું દુખે હે. અમને એમ થાય કે અમે કેદી ઈ જગ્યાએ પહોંચશું કે જ્યાં લોકો અમને ઓળખે, અમને બે હારા શબ્દ કે. સપનું એટલે તને જોબ કરવી છે? હાસ તો હે ઈ કયો છે હાવ કામ કરવા, એટલે સારું જ કામ છે, મને કઈ વાંધો નથી, પણ આવું કામ વાળું બનવું કોને ગમે? તમને ખબર છે, મારો ઘરવાળો રહ્યો ને ઈ કેવડી મોટી કંપનીમાં ઓલું સિક્યુરિટી નું કામ કરે છે, તો એને તો હે ને આમ ઓલું આધાર કાર્ડ તો શું કહેવાય, આઈ કાર્ડ કહેવાય. હા ઈ દે, પછી હે ને એને એના નામનું ઓલું કઈક આપે, એનું તો કેટલું હોય, પણ મને તો એવું કાંઈ ન મળે. મારો ઘરવાળો મને ઘણી વાર સંભળાવતોય હોય કે તારા કરતા તો હું સારી જગ્યાએ કામ કરું છું, તું ભલે ને મારે જેટલું કમાતી હોય પણ તું કમાશે એની કઈ કદર તો નહીં ને. મને તો એમ થાય કે મારા ઘરના અમન છે ને ખાલી 5 ચોપડી ભણાવી હોત ને તો એ સારું હતું. અરે રડવા માંડી કે શું? એમાં શું હતું? જો તું આમ જોબ તો ન કરી શકે પણ તારા ખુદનું કરી શકે, જોબ થી ને કંઈક વધારે. જોબથી વધારે? તું બા સાથે વાત કરતી હતી ને, તને કેક બનાવતા આવડે છે? હા, પણ બનાવતા તો હંધુય આવડે છે. અને મેં જોઈ તને ડિઝાઇન બહુ સારી કરતા આવડે છે. તો તું એક કામ કર, સોશિયલ મીડિયામાં છે ને તું તારી એક એપ ઓપન કરી શકે છે. અને એમાં તને ઓર્ડર આવશે. કયા મીડિયામાં? હા, આપણે જે આ બધું ફોનમાં યુઝ કરતા હોય ને એમાં ફેસબુક આવે, પછી અલગ અલગ એવા બધા પ્લેટફોર્મ હોય. હા, જો તું છે ને તારામાં સ્કિલ બધી છે પણ તને થોડું ઘણું નોલેજ નથી, બસ એ પૂરું પડી જાય ને તો તું એક બિઝનેસ વુમન બની શકે એમ છે. એવું મને કોણ શીખવાડે? અરે એમાં શું હતું, હું શીખડાવીશ તને. પાકું? પાકું. ઘરના 2 કામ ન થાય ને તો કાંઈ વાંધો નહીં, પણ કેવી રીતે પેલા તો છે ને તું થોડુંક ઇંગ્લિશ સમજતા શીખી જા. એમાં કાંઈ નથી, હું તને શીખડાવી દઈશ, તું જરાય ચિંતા કરમાં. કાંઈ વાંધો નહીં. તો હે ને શેઠાણી, મને થોડાક પૈસા ઓછા દેજો હાલશે, પણ મને હે ને તમે ફટાફટ બધું શીખવાડજો. હે ભગવાન, કેટલી ભોળી છે તું. પૈસા તને હું ઓછા નહીં દઉં, પૂરેપૂરા જ આપીશ, બરાબર? કાલથી છે ને એક ચોપડો લઈ આવજે અને એક બોલપેન લઈ આવજે. બોલપેનમાં ચોપડામાં જ ખબર પડે ને. હા. અને તારા ફોનમાં રિચાર્જ છે કે કરાવી દઉં? કાંઈ વાંધો નહીં. હવે તારે કઈ કામ કરવાનું બાકી છે? ના. તો આપણે છે ને અત્યારે આજથી ને સ્ટાર્ટ કરી દઈએ, હું તને બધુંય શીખડાવીશ. હા. ચાલો મૂક્યો. હા, રાખ્યો. એક ગ્લાસ લીંબુ પાણી બનાવતી આવજે. હા. આવી ગઈ તું? હા. બસ શું ચાલે છે હમણાં કામકાજ? બધું ઓલ વેલ ને? બધું વેલ જ છે, પણ હમણાં બહુ કંટાળો આવે છે. હા, લે વળી શું થયું પાછું? બસ એવું તો ચાલ્યા રાખે. એટલે આમ કઈ કામનું કઈ પ્રેશર વધારે છે એવું કઈ છે કે? કામનું પ્રેશર તો વધારે છે જ, પણ કંઈક નવું ચાલુ કરવું હોય ને, અને આ લોકોના મગજમાં મારે કંઈક નવું નાખવું ને એટલે થોડોક ટાઈમ લાગે. હા, એ વાત તારી સાચી હો. મને તારી છે ને આ જ વાત બહુ ગમે છે. કંઈક ને કંઈક અલગ અલગ તું નવો વિચાર કરે છે ને, એ બહુ સારું છે એમ. હા, હું શું કહેતી હતી? હા, આપણા ઘરવાળી કામવાળી રહી, નામ શું? હા, નિકિતા. હા, નિકિતા બહુ સારી છોકરી છે. હા, એ બહુ સરસ કામવાળી મળી ગઈ છે આપણને. હા, આપણા ઘરનું હંધુય કામ એને સારી રીતે સંભાળી લીધું છે. બોલ, એ તમને મળી ક્યાં ને? અરે એમાં એવું છે, આપણે ઓલા હિતેશભાઈ નહીં? હા, હા, હિતેશભાઈ ના ઘરે કામ કરવા જતી હતી. મેં હિતેશને વળી કીધું, મેં તું તારા ધ્યાનમાં કોઈ સારા કામ વાળા હોય તો મને કહેજે ને. તો કે હા, અમારા ઘરમાં જ આવે છે અને બહુ સારી છોકરી છે, ડાઈ છે. તો મેં તું કઈ વાંધો નહીં. હિતેશભાઈ તો આપણા દૂરના સગા થાય ઈ જ. હા, ઈ જ. એટલે પછી એક દી આવી હશે અને બાને મળી હશે તો બા કે કઈ વાંધો નહીં, આજથી જ કામે લાગી જાય. એમનો કોન્ટેક્ટ નંબર છે તમારી પાસે? હિતેશનો? હા, મારે છે ને આ ગૃહ ઉદ્યોગ વાળી લેડીઝ છે ને એના માટે એનું કામ પડશે. અરે હા, હિતેશનો નંબર છે ને મારી પાસે. સરસ સરસ. એટલે આ તું શું કઈ નવું ચાલુ કરે છે? એવું બધું તમને પછી કહીશ. બહુ મોટા પાયે છે ને, બહુ સારી રીતે છે. જેટલી આપણે ગામડાની ગૃહિણી હોય ને એ લોકો માટે છે. વાહ ભાઈ વાહ, સરસ. જો મને છે ને આ જ વાત ઉપર તારા ઉપર બહુ ગર્વ થાય છે કે તું આ બધા લેડીઝ માટે સારું વિચારે છો, આ સમાજ માટે સારું વિચારે છે ને, એ બહુ સારું કામ છે. મેં નિકિતા માટે કંઈક વિચાર્યું છે. અરે વાહ, નિકિતા માટે વિચાર્યું છે?
હા, આજે હું એની યાર આમ વાત કરતી હતી ને તો મને એવું લાગ્યું કે એના છે ને બહુ મોટા સપના છે. હા હા છોકરીમાં સ્કિલ તો ઘણી છે. સ્કિલ છે, પણ સૌથી પહેલા છે ને એને થોડું એજ્યુકેટની જરૂર છે. હા, એટલે એ જ વાત કરવી છે મારે હા. મારી સાથે. એનું છે ને સપનું છે કે એ જોબ કરે, પણ મેં કીધું હમ. તારે જોબ કરવાની કોઈ જરૂર નથી. તારું જે ટેલેન્ટ છે ને એને તું ખાલી બારે લઈ આવ. શ્યોર, સાચી વાત છે. અને એને થોડું ઘણું આ જે ઇંગ્લિશ ને એવું બધું નથી આવડતું, મેં કીધું એ હું તને શીખવાડી દઈશ. હા, એ તો બહુ સારી વાત છે. અને એવું લાગે તો જો એને કઈ વાંધો ન હોય અને એના હસબન્ડને નો પ્રોબ્લેમ હોય તો એના માટે આપણે ઇંગ્લિશના ક્લાસ પણ કરાવી શકીએ એને. હા, એવી કઈ અલગથી કઈ જરૂર નથી. મેં એને કીધું તું 2 કામ ઘરના ઓછા કરજે, હમ. 2 કલાક કે 1 કલાકનો મને ખાલી ટાઈમ આપજે, હું તને બધું શીખડાવી દઈશ. અરે આ તો બહુ સારી વાત છે. સારું સારું, જો ઈ બાને છે ને થોડુંક ઈ પણ આગળ વધે અને સમાજમાં નામ કમાય. હે, એને છે ને બહુ સારી કેક બનાવતા આવડે છે, અરે વાહ, પ્લસ ઈ ડિઝાઇનિંગ બહુ સારી કરે છે. વેરી તો ગુડ. અત્યારે લગ્નગાળામાં મહેંદીની ને એની બધી બહુ જરૂર હોય, બરાબર, પણ બિચારી પાસે છે ને સોશિયલ મીડિયા ઉપર સારું એ કોઈ પ્લેટફોર્મ નથી. તો એની એક આપણે એના માટે એક એપ ઓપન કરાવી દઈએ અને સોશિયલ મીડિયા ઉપર એના અલગ અલગ વિડીયોઝ એને બનાવવામાં થોડીક હેલ્પ કરીએ તો જેનાથી આગળ આવે. હા, મારા એક ફ્રેન્ડ છે ને રોહિતભાઈ, આ ડિજિટલ માર્કેટિંગનું કરે છે. તો જો તું કહેતી હોય તો એનો કોન્ટેક્ટ કરું. હા, એનો કોન્ટેક આપણે કરવો જ પડશે, કેમ કે આપણે લોગા બનાવવા પડશે, એના હા. માટે એક ચેનલ ઊભી કરવી પડશે. અને શ્યોર. અને સાંભળ, જો આ નિકિતા એક માટે નહીં, હું તો એમ કહું છું જો તારા ધ્યાનમાં બીજી કોઈ ગર્લ્સ એવી હોય કે કોઈ એવા જરૂરિયાતમંદ હોય ને તો આપણે બધાને એ પ્લેટફોર્મ આપીએ. હા, એ તો હું એવું કઈ છે નહીં, પણ એવું કઈ હશે તો તમને વાત કરીશ. સારું સારું, જો એક વાત તને કહું, મને છે ને આ બહુ જ એક ગર્વની વાત છે કે તું છે ને આ લેડીઝ માટે સારું સારું વિચારે છે. અને આજકાલની આ લેડીઝ જે છે ને કે જે નાના નાના કામ કરે છે એ બધા બહુ આગળ વધે ને એના માટે તું વિચારે છે, એ મને ગર્વની વાત છે. અરે પ્રાઉડ તો મને ફીલ થાય છે તમારા ઉપર કે હું આટલી બધી જોબ કરું છું, હંમેશા બારે ને બારે રહું છું, તમારાથી વધારે કમાઉં છું, તો તમને મારાથી જરાય ઈર્ષા કે એવું કઈ નહીં? અરે ડાર્લિંગ, એમાં ઈર્ષા છે નહીં. હે, જો તું એજ્યુકેટ છો, તારામાં સ્કિલ છે, તો એમાં મને કઈ વાંધો નથી. તું આગળ વધ ને, હું એમાં જ રાજી છું. હું જે કઈ છું ને એ તમારા લીધે છું. જો તમારો અને બાનું મને આટલો સપોર્ટ ના હોત ને તો હું આ લેવલે ક્યારે પહોંચી ના શકત. અરે ગાંડી, તું જરાય ચિંતા કરમાં, મારો તને લાઈફ ટાઈમ ફૂલ સપોર્ટ છે. હવે જો જા આ એક કામ કર, નિકિતાને કે મારા માટે ગરમ ચા બનાવી દે. હા, ભલે, ચાલો. અને હા, હું રોહિતભાઈને વાત કરી લઉં છું અત્યારે જ. શ્યોર. 1 2 3 4 5 6 ને 7 ફોલોવર્સ વધી ગયા મારે. હજી હે ને હું મારી બીજી 2 3 બેનપણીઓ હે ને એને ફોન કરીને કહીશ કે મને ફોલો કરી લે. પછી હું મારી દુકાન ચાલુ કરી દઈશ. એકલી એકલી તું હું છે ગાંડી તો નથી થઈ ગઈ ને? ના શેઠાણી, તમે મને ફોલો કરી? ફોલો? શેમાં ફોલો? શેની વાત કરે છે? લે, તમે ઇન્સ્ટાગ્રામમાં મારું ઓલું ન જોયું? મેં મારી નવી દુકાન ચાલુ કરી, કામવાળી કરી. ઇન્સ્ટાગ્રામમાં નવી દુકાન ચાલુ કરી છે એટલે ઇન્સ્ટાગ્રામ તે આઈડી ચાલુ કર્યું છે એમ ને? ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલુ કર્યું, પણ એમાં છે ને મન મારું હું આ નવા શેઠાણી નથી જેની હમણાં નવી નવી કામે લઈ ગઈ હું, એ શેઠાણીએ મને હે ને એમાં દુકાન ચાલુ કરી દીધી. અને એમાં છે ને હું આ બધી વસ્તુ કરી મૂકું હું. કામવાળી કરીને મારું હે ને ઓલું હે નામ, ઈ ફોલો કરો ને ક્યાં તમારો ફોન દઉં. હે ભગવાન, તારામાં તો અક્કલનો છાંટો ક્યારે આવશે ને મને તો ઈ જ ખબર નથી પડતી. આ તારી ઓકાત શું છે એ તને ખબર છે ને? હે, તું કોઈ કઈ સરકારી નોકરી નથી કરતી તો તું ઇન્સ્ટાગ્રામ ને યુઝ કરે છે. આ તું કામવાળી છો તો કામવાળી તરીકે જ રે, એમાં તારી ભલાઈ છે. હા તો કામવાળી હું તો હું થઈ ગયું. મને શેઠાણી એવું કીધું કે કામવાળા હોય ને એ પોતાનું કરી શકે. મને એને એમ કીધું તારામાં તો કેટલી આવડત છે. જો મને કેક બનાવતા આવડે, હારી રસોઈ બનાવતા આવડે, મને હારું ચિત્ર કરતા આવડે હે, પછી હારું લખતા મતલબ હારું બોલતા આવડે હે. એ બધું એટલે બધું હે ને મારે ઇન્સ્ટાગ્રામમાં મૂકવાનું. આ બધું બોલતા આવડે છે ને એટલે તો તું કોકના ઘરના ઠોઈસરા ઉટકવા જાસ, બાકી થોડીક આ કરતી હોત. અને તને આ ચડાવવા વાળા ને કેવા વાળા છે ને અડધા આખડી કેવાય જાય મારાથી. શેઠાણી વિશે કાંઈ ન બોલો. એને તો મને એવું કીધું હે કે તું હે ને મારા ઘરની મેમ્બર છો. વાહ રે વાહ, એ શેઠાણી તારા જેવી એ છે અકલ મઠી. આ તાર ઘરવાળાને ખબર છે આ તે આ બધું ચાલુ કર્યું છે? મારે બાપા, એને મેં હજી કાંઈ નથી કીધું. મેં એવું વિચાર્યું હોય કે હું હે ને આ ઈ દુકાનમાંથી કે એમાંથી કંઈક થોડું ઘણું કમાઈ લઉં ને પછી હું મારા ઘરવાળાને બધી વાત કરીશ. ઘરવાળાને બિસાડાનું આવી બન્યું.
આવી બાયડીયું મળે ને એટલે ઘરવાળાનું તો લગભગ સત્યનાશ જ તું કાઢવા બેઠી છું. એ આવા બધા ઇન્સ્ટાગ્રામ ના રવાડે ના ચડાય. આ તાર ઘરવાળાને હાચે હાચું કહી દે, બાકી તારા ઘરવાળાનું આવી બેસે. આ ઇન્સ્ટામાંથી તને કોક વળી બીજો ત્રીજો મળી ગયો છે, તું એની હારે વહી જઈશ. જો શેઠાણી, તમારે જે કરવાનું હોય નહીં કરો, બીજી ત્રીજી વાત તમે રહેવા દો. હા તો હું કઈ બોલતી નથી એટલે તમારી કામવાળી છું એનો મતલબ એવો નથી કે તમે મને મન ફાવે એમ બોલો. હાચું કહે એટલે ઝાટકા પડે છે. એ જ્યારે કામવાળીની ઓકાત હોય ને એ જ ઓકાત રે, એનાથી ને એ છે ને ક્યાંય એક ડગલું આગળ ન વધે. બસ અમારા કામવાળાની ઓકાત સારી જોઈએ. હા તમે બધાય છે ને અમારા મગજમાં એવું નાખી દીધું છે કે અમે કામવાળા એટલે અમે નીચા, પણ અમારી એ ઓકાત હોય જ, અમે માણા જ છીએ. એક તો મારા ઘરમાં તારે કામ કરવું છે અને તું મારી સામે લવારી કરે છે. ધ્યાન રાખજે, તું મારા ઘરમાં કામવાળી છો, સમજાણું? તો એની જેમ જ રે. નહીંતર શું કરશો તમે? લ્યો નહીતર પગાર નહીં મળે. અરે મારે તમારે પગારે નથી જોતો અને મારે તમારા ઘરમાં કામે નથી કરવું. આવા હોય માલિક? માલિક તો હથેળીમાં રાખે, કામવાળાને ઘરના કરીને રાખે. અમે તમારા ઘરનું એટલું કામ કરતા હોય તો તમે અમને તમારા ઘરના સમજીને ન રાખી શકો? તો ઘરના સમજીને તો રાખું છું. હાલ તો 500,000 લઈ જા તો કોણ આપે છે? એ તો પગારમાંથી કાપી લ્યો છો ને. આ તો હું કઈ બોલતી નહોતી એટલે પણ હવે મને ને હારા શેઠાણી મળી ગયા. હા એમ કે ને કે હારા શેઠાણી 1 ને 2 ને 3 ને મળતા જાય એટલે જૂનાઓને મૂકી દેવાના, એમ ને? આ તે જૂના અમારી કદર ન કરે શું કરું? નથી કરું માટે. અત્યાર સુધી કામ નહોતું મળતું ત્યારે તો ભાઈ સાહેબ બાબા કરતી હતી કે શેઠાણી મને કામે રાખી લ્યો ને, મારે જરૂર છે, મારે ઘરમાં આમ છે ને તેમ છે. તો એ કોને તને સાથ આપ્યો તો? હા કાંઈ વાંધો નહીં. સાથ આપ્યો તો ને તો મફતમાં નહોતો આપ્યો. તમારી સામે ગરજ હતી ને એટલે તમને કોઈ કામ વાળું નથી મળતું. આવડી મોટી શેરીમાં કોઈ કામ વાળું નવરું હતું, કોઈ નહોતું, એટલે તમે મારી પાસે આવ્યા હતા. ઠીક, એટલા માકડ ને મોં આવી ગયો છે એમ ને? છાનું મની છે ને બધા સપના ભૂલી જા અને છાનું મની કામ કરવા માં ધાબા ઉપર છે ને કપડા સુકાય છે, લઈ કલર બળે છે. તમારા કપડા તમે લઈ આવજો. હવે હું જાઉં છું અને રહી વાત મારા સપનાની, હું મારા સપના પૂરા કરીશ. એટલે પણ સાંભળ તો ખરી, મારે બેટી આ કામ છોડીને જતી રહી. જોઈ લઉં છું તું મારું કામ કેમ છોડીને જાશો ને, મને આવડે છે. તમારું કામ હતું એટલે આવી છું. બોલો ને. આ તમારી જે ઘરવાળી છે આ નિકિતા, અમારે ત્યાં કામ કરી તો ખબર છે ને? હા ખબર તો હોય જ ને. એને નવા કામ ચાલુ કર્યા છે. નવા કામ ચાલુ કર્યા એટલે કઈ ફરિયાદ છે એની? ફરિયાદ સમજો તો ફરિયાદ, અને જે સમજવું હોય એ. પણ જો તમને ખોટું ના લાગે તો કહો, બાકી મારે શું લેવા દેવા? બાકી મારે કઈ તમારી યારે લેવા દેવા નથી. એટલે તમે આ ગોળ ગોળ વાત કરો માં, તમે મને જે વાત છે મને તમે સત્ય કહો એટલે મને ખબર પડે. આમ ગોળ ગોળ વાત કરશો તો મને ખબર નહીં પડે. મને એક વાત કહો કે આ તમારા પતિ પત્ની વચ્ચે કોઈ પણ કામ નવું ચાલુ કરે તો એકબીજાને ખબર હોય કે ના હોય? હા તો ખબર તો હોય જ ને. આ હું સિક્યુરિટી માં જાઉં છું, એ મારી ઘરવાળીને ખબર છે, એ બહારના કામ કરે છે, એ મને ખબર છે. તો તમે છે ને બહુ ભોળા છો, સાચું કહું ને તો. કેમ ભોળા? તમારી પત્ની શું કામ કરે એ તમને ખબર નથી એમ જ ને? એટલે મારી પીઠ પાછળ બીજું કઈ એ તો કઈ નથી ને? લ્યો કરો વાત. આ તમારી પત્ની નિકિતા એટલે કે કામવાળી, અમારે કામ કરે એટલે કામવાળી જ કહેવાય ને. એને ઇન્સ્ટાગ્રામ આઈડી ખોલ્યું છે નવું. શું વાત કરો તમે? હા, ઇન્સ્ટાગ્રામ આઈડી? અને એમાં પોતાના કામના ને એ બધા વિડીયો મૂકે છે. આ વાત તો મને કરી નથી. મને કરીને મને કે શેઠાણી કે મારા આઈડી ને ફોલો કરજો ને. મેં તો શું કામ? મેં કે કામના ઓલા વિડીયો ને બધું મૂકું છું ને તો એ કે મારા ફોલોવર્સ વધતા જાય ને એમ મને કામ મળતું જાય. આવી રીતે કેતી હતી. જો હું તમને કહી દઉં, આ ઇન્સ્ટાગ્રામ આઈડી એવી વસ્તુ છે ને કે માણસોને ફોલોવર્સ વધતા જાય ને એમાં નવા નવા કોન્ટેક્ટ થતા જાય. પછી કેમ કેવો તમને ઘરવાળીઓ બગડે ખરી તો તમે જોયું છે ને, આખો દિવસ મોબાઈલ લઈને બેસે. પછી મને નો કેતા કે જાણ નો કરી. હા મારી ઘરવાળી એવી ખરાબ તો નથી, પણ તોય તમારી વાત સાચી છે કે અત્યારે સોશિયલ મીડિયા વાપરવા એ છોકરીઓ માટે બહુ હાનિકારક છે. એ બધી વાત સાચી, તો તમારો પ્રશ્ન છે ભાઈ, મારો તો કઈ પ્રશ્ન નથી. આ તો તમને જાણ કરવાની હતી કે કાલ સવારે, આજે તો ઇન્સ્ટાગ્રામ આઈડી ખોલ્યું બરાબર છે, કાલ સવારે 2-3 કામના વળી કોન્ટેક્ટ વધે તો ન્યા કામ કરવા જાય, એનાથી આગળ વધે કાલ સવારે તમને મૂકીને જતી રહી. કઈ ભરોસો થોડો? બસ હો, તમે આવું બોલતા તમને શરમ નથી આવતી? એટલે જ કેતી હતી કે મારી વાત ઉપર વિશ્વાસ હોય તો વાત કરું,
અને અત્યારના માણસોને છે ને કઈ કેવા જેવું જ નથી. કોકના ઘર બચાવવા જાય ને તે આમાં આપણને કહે. પણ એ બધું તો ઠીક. હા, ઇન્સ્ટાગ્રામ આઈડી તો મેં એને ખોલી નથી દીધી, તો આ ચાલુ કોણે કરી? હવે એને કઈ આવડતું નથી. એ વાત છે મારી પાસે. બીજે કામ ઓલા કોનું નામ કીધું તું? ધારા કરીને છે જે નોકરી કરે છે. હા, હા, એનો સપોર્ટ છે ને આને નિકિતાને વધારે છે. એને આ બધું શીખડાવ્યું છે. હવે બહુ ખરી. હવે આને કેમ મારે સમજાવી, કઈ સમજાતું નથી. મેં તો એને ના પાડી કે આ ઇન્સ્ટાગ્રામ આઈડી બાઈડી ખોલમાં, આ સારું ન કહેવાય. આ તું જે કામવાળી તરીકે કામ કરે છે ને એ કામ કર. હું તને બીજા 2 ઘરના સારા કામ અપાવીશ. તો મને કે ઈ તમારે કઈ જોવાનું નથી, મારું કામ છોડીને જતી રહી છું. ના પાડીને ગઈ કે આજથી હું તમારું કામ નહીં કરું. બોલો કેટલું કેટલું રાખતી હતી. કોઈ એને કામ નતું આપતું ત્યારે મેં એને કામ આપ્યું હતું. બોલો આ એને સંબંધ સાચવો. એટલે તમારા ઘરે કામ મૂકી દીધું એમ? હા, ના પાડીને ગઈ. હે ભગવાન. હવે જો મારે કઈ તમારી વાત સાંભળવી નથી. હવે તમારે જે કરવું હોય 2 માણાને એ કરજો. આ તમારી ફરજ હતી કે ભાઈ મને તો તમારા માટે સારો વિચાર હતો એટલે કેવા આવી છું. બાકી મારે શું લેવા દેવા કે તમારી પત્ની ઇન્સ્ટાગ્રામ આઈડી ખોલે કે બહુ મોટી મેડમ બની જાય ને કામ બામ મળે. મારે કઈ લેવા દેવા નહીં હો તમારી યાર. હવે આમાં મોટા માણસ બનવાની ક્યાં વાત કરો છો? હવે અહીંયા ઘરનું માન હરખું હાલે ને તોય ઘણું છે. મોટા માણસ બની ક્યાંય નથી જવું અમારે. તો કહી દઉં છું, આ જો પાછી તમારી પત્ની વળતી હોય ને તો વાડી લેજો, નકર લેવાને દેવા પડી જાય. ચેતાની પાછા કે હું આવી હતી. હા, જાઉં છું. સારું, વાંધો નહીં. વિચારી લેજો થોડું. હા, જો તારે છે ને આવી જ રીતે બધું લખવાનું, બરાબર? એટલે તને આવડી જશે. અને જેટલો હિસાબ આપણે આ કરી છે ને એટલો જ સામે આ હિસાબ લખવાનો. આમ સામે સામે આંકડા છે ને તને હિસાબ કરતા બહુ સરસ આવડે છે, પણ આ જે મીંડુર્યું ને આની નીચે આવવું જોઈએ, આમ આઘા પાછું ન થવું જોઈએ. અરે શેઠાણી, મારા હિસાબની તમને ખબર નથી. તમને ખબર, મેં ઇન્સ્ટાગ્રામમાં એક ફોલોવરને ગણીને રાખ્યા 10 જણા થઈ ગયા. 10 જણા નથી થયા, 1 કલાકમાં 800 થઈ ગયા. ખમ બતાવું તને, આમ જો. 1 કલાકમાં 800 થઈ ગયા? તો હું આ શેરીમાં નીકળીશ તો અંદર મને ઓળખી જાય ને? અરે તને 800 નહીં 18 જણા ઓળખશે. મારી પાસે નિકિતા, તમે અહીંયા શું છે આ બધું? હે, આ ઇન્સ્ટાગ્રામ આઈડી તે ખોલી તે મને પૂછ્યું તે? હા, તો પણ એમાં શું થઈ ગયું? ઇન્સ્ટાગ્રામ આઈડી ખોલી તો કામ હાટું જ ખોલી છે. કામ હાટું ખોલી છે? એમ નહીં, હું જે કઈ પણ વાત હોય હું તને કરું છું. 1 મિનિટ. કોણ છે તને એને માર્યું? મારા ઘરવાળા હે. ભાઈ ને આવીને સી ઝાપટ મારી વાત. તો ઝાપટ મારે જ ને. હવે પૂછ્યા ગાજા વગરનું સીધું એને ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું છે, સોશિયલ મીડિયા તું વાપરે છે, તને શરમ નથી આવતી? અને આ વસ્તુ મને ગમતી નથી, તને ખબર જ છે. આ બધો શેનો અવાજ છે ને આ બેન ને આ ભાઈ કોણ છે? હવે એ બેનની તો મને ખબર નથી, પણ આ ભાઈ પણ છે ને આવીને સીધી મારકુટ ચાલુ કરી. શું નિકિતા ઉપર હાથ ઉપાડ્યું? કેમ ના ઉપાડાય? તમને આ હક કોને આપ્યો છે? તમે એના પતિ છો એ બરોબર છે, પણ મિસ્ટર આમ કોઈની ઉપર હાથ ન ઉપાડે, સમજ્યા તમે? હવે જયારે ઘરની પત્ની છે ને પૂછ્યા ગાછા વગરનું જે કામ કરે છે ને એટલે એને કેવું પડે. હું પૈસા ગૈસા વગરનું કર્યું. તે મને કીધું કે હું આ ઇન્સ્ટાગ્રામ ચાલુ કરું એમ. હવે એને કઈ એવડું મોટું પાપ તો નથી કરી નાખ્યું, માત્ર ઇન્સ્ટાગ્રામ જ ચાલુ કર્યું છે ને. જો એ બધી વાત તમારી બરોબર છે, બાકી અમારા ઘરની બાઈઓ છે ને આ સોશિયલ મીડિયાનું વાપરે છે ને એ અમને પસંદ નથી. તો કઈ મેં સોશિયલ મીડિયા દેખાડો કરવા હાટું નથી કર્યું, કામ હાટુંથી જ કર્યું. એમાંથી 2 પૈસા આપણને મળશે. અરે બાપા, હું કમાવું છું ને, અને તું ઘરના કામ નથી કરતી, એમાં પૈસા નથી મળતા તને? તો એમાં તને કોણ પૈસા દેવાનું છે સોશિયલ મીડિયામાં? જોયું ને? હા, હું તમને સાચું જ કહેતી હતી ને. તમને મારી વાત ઉપર ભરોસો નહોતો. હવે જોઈ લીધું ને કે આ હું સાચી હતી એમ. હવે તમારે જે કરવું હોય એ. મને શું છે, મારે તો જે ફરજ આવતી હતી એ મેં તમને અંધું કહી દીધું. પણ બેન તમે કોણ છો? એમાં જૂના શેઠાણીએ મેં આજે જેનું કામ મૂક્યું. હા, આ જ્યારે એને કોઈ કામ નહોતું દીધું ને ત્યારે ભિખારીની જેમ મારી ઘરે પૈસા બાબા કરીને કામ માંગવા આવી હતી. એટલે મેં એને કામ રાખ્યા હતા. કેટલાય વર્ષો વીતી ગયા. આ મેં એને 2 શબ્દ સાચા કીધા, સલાહ સૂચન આપ્યા, એટલે એને મારું કામ છોડી દીધું. સાચા શબ્દ. હવે મને સમજાઈ ગયું. તમને આમને જ વાત કરી હશે ને બધી? તો આજ કરે ને, આણે નથી કરી તો મને ગામમાંથી મને કોક તો વાત કરે કે નહીં? જો બેન,
આ કેવું પડે, કારણ કે વર્ષો જૂના છે ને ઈ મારી કામવાળી છે, કેટલા વર્ષથી ઘરે કરવા આવે છે. હવે આ એને ઇન્સ્ટાગ્રામ આઈડી ખોલ્યું છે, હું શું કહેવાય વિડિયા બીડિયા ની બનાવે છે. કાલ હવારે કાંઈ એની સાથે થયું તો એનો પતિ તો મારી ઘરે જ આવવાનો છે ને કે તમારે કામ કરતી હતી. હા, તમને ખબર હોવી જોઈએ કે મારી બાયડી શું કરતી હતી. હું શું જવાબ આપું? તમે સ્ત્રી થઈને આટલું નેગેટિવ કેમ વિચારો છો? હે, અગાઉ એવું કેમ વિચારી લીધું હતું કે એની સાથે કઈ થશે? તમે એમ કેમ નથી વિચારતા એના થકી ઈ આગળ વધશે? આ ઈ જે ઘરે ઘરે બધી કામ કરે છે ને એને ન કરવા, કામ કરવા ન જવું પડે. એ કામવાળીની ઓકાત છે ને કામવાળીની જ રે. આ તમે ભણેલા ગણેલા છો ને મને ખબર છે, સલાહ સૂચન દેવાની જરૂર નથી, બરાબર? અમે દુનિયા જોઈ છે, તમે એકે નથી જોઈ. જો બેન, એ ઘરનું કામ કરે છે, આ તો એની નબળી પરિસ્થિતિના હિસાબે. બાકી એનામાં સારી ટેલેન્ટ છે, એનો ઉપયોગ કરે અને એના ડિજિટલ જમાનામાં એ આગળ વધે. એમાં ખોટું શું છે વળી? અને હવે એ- કાયમ કામ એ કરે એવું જરૂરી છે? અને કાંઈ કોઈ સ્ત્રી આગળ ન વધી શકે? અરે એ ભણેલી જ નથી તો આગળ કઈ રીતે? આમાં ભણતર જોઈએ ને. એક્સક્યુઝ મી, તમારું નામ શું છે? જય હા, જયભાઈ છો. એ બધું એને મેં જ શીખડાવ્યું છે, બરાબર છે? અને હજી આગળ પણ હું શીખડાવીશ. તમે કેમ નથી સમજતા કે એ આના લીધે ઘણી આગળ વધશે? તમારા ખુદનો, તમારા ઘરનો બિઝનેસ, આનામાં કેટલું ટેલેન્ટ છે. હે ભગવાન, આ જમાનો તો કેવો છે કે ખબર નથી. એક તો એક બાજુ એમ કેવું છે કે હું એને સપોર્ટ કરું છું, એક બાજુ એમ કે અમે ભણેલા ગણેલા, અને તમે એનું ઘર ભાંગવા બેઠા છો. બાપ રે, હવે તમારે જે કરવું એ કરો, મારે કઈ લેવા દેવા નહીં આમાં. જો બેન, તમે છે ને તમારા ઘરમાં જે કાંઈ ડિસિઝન લેતા હોય ને લ્યો. આ કોકનું ઘર તમે ભાંગો છો, અમે નહીં. અમે તો એને આગળ વધવાનું કહીએ છીએ. અને તો મિસ્ટર, એમ કરો ને, એને ઘરમાં જ રાખી લ્યો ને કાયમ ને માટે. જો મારે કાંઈ તારી વાત નથી સાંભળવી. અત્યારે મેં તને કીધું ને કે આ ઇન્સ્ટાગ્રામ બંધ કરી દે, સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી રહેવાનું. અને આપણા ઘરની તને ખબર છે ને, આપણા ઘરની સ્ત્રી સોશિયલ મીડિયા ઉપર ક્યારેય ન હોવી જોઈએ, સમજી? અને આ વાત છે ને મારે તને બીજી વાર ન સમજાવવી પડે, સમજી લેજે. એમાં ખોટું શું છે? અને મિસ્ટર, આમાં તમારે સપોર્ટ કરવાનો હોય એને, અને તમે ના પાડો છો એને. રહેવા દો, નહીં કરે. જો એને સપોર્ટ કરવો હોત ને તો મારે આમ ઘર ઘરે જઈને કામ કરવાની જરૂર ન પડે. એક તો કામવાળીનું કામ કરવાનું એને જ મને કીધું, અને તોય રોજ ઉઠીને એકનું એક મેણું મારે કે તારું કામ કોઈ લાયકાત વાળું નથી, કોઈ ઓકાત વાળું નથી. હા તો નથી જ ને. તું ભણેલી જો હોત ને તો કે તું નોકરી કરતી હોત, આ ઘરના વાત ઠોસરા ન ઉટકતી હોત કોઈના. ઠીક, હવે તમે માની ગયા ને. હા, તમારા પતિ જે કે છે ને એ સાચું જ કે છે. તમ તારે ટેન્શન ના લેતા કાંઈ. માન્ય કાલથી કામે આવી જાજો. તમ તારે હું તમને 200-500 વધારી દઈશ, હને? હા, બાકી તમારી ઈચ્છા જે કરવી. બાપા, હું તો જાઉં છું હાલવા માટો. બસ શેઠાણી, આવા લોકોના કારણે જ છે ને અમારી કોઈ ઓળખ ઊભી નથી થતી. જય, તમે બોલ્યા ને કે હું તમારી પત્ની છું, તો તમારી પત્ની સિવાયની મારી કઈક ઓળખ છે. હું એક સ્ત્રી છું, અને હું ધારું ને તો મારી ઓળખ જાતે ઊભી કરી શકું એમ છું. આપણે નથી કરવી. મારામાં આટલી આવડત છે, આટલી લાયકાત છે. હું ધારું તો બધી વસ્તુ શીખીને બધું કરી શકું, પણ આજ સુધી તમે મને કોઈ દિવસ કંઈ કરવા નથી દીધું. હા, તો ભગવાનનો પાડ માનો કે મને એવા શેઠાણી મળ્યા કે જે પોતે તો આટલા લાયકાત ધરાવે છે, પણ મને પોતાની સગી બહેનની જેમ બધી વસ્તુ શીખવાડી. અને આ તમારી નજરની સામે શેઠ ઉભા છે, જુઓ ઈ શેઠાણીને કેટલો સપોર્ટ કરે છે. ઈ કરતા હશે. તો તમારે પણ કરવો જ પડે. જયભાઈ ને તમારું નામ? હા, પણ હું તમને કહું છું ને કે હું જે પગાર લાવું છું ને એમાં આપણું ઘર હલાવી લઈશું. તારે છે ને ક્યાંય બહાર ફોસટા ઉટકવા જવાની જરૂર નથી. ભાઈ, અને આ બધું એવું બંધ કરી દે. એવું નથી. સ્ત્રીઓ આગળ વધી શકે છે. આ મારી વહુ અમારા ઘરમાં શું કમી છે? છતાંય નોકરી કરે છે. હે, એટલે સ્ત્રીઓને આગળ વધવું જ નહીં. આ ઠામ ઉટકે છે એટલે ઠામ જ ઉટક્યા રાખવાનું, કામ કરે છે એટલે કામ જ કર્યા રાખવાનું. જો એક વાત ને 100 વાત. નિકિતા, કાન ખોલીને સાંભળી લે તું. આ બધું બંધ કરી દેજે. આ મને પોહાતી વસ્તુ નથી. અને ઘરે આવો ફટાફટ. પણ સાંભળો, જુઓ જયભાઈ, સમજાતું નથી લોકોની આવી માનસિકતા કેમ હોય છે. આવા વિચારોના કારણે જ આજે સ્ત્રીઓ આગળ નથી આવતી. કેટલું ટેલેન્ટ છે આ છોકરીમાં. આપણે છે ને, તમે એના ઘરે જાજો અને એના હસબન્ડને સમજાવજો. હા નિકિતા, આમ જો તું છે ને ટેન્શન ન લેતી, હું જઈને સમજાવીશ કે એનો ઈગો સાઈડમાં રાખીને અને તારા સપના વિશે વિચારે.
તો ઉપાધિ ન કરતી, હું જાઉં છું અને એને સમજાવું છું હો. તું આગળ વધ બેટા, હે મારી વહુ તને સાથ આપશે. એવું હોય ને તો તું 2-3 દિવસ અહીંયા જ રહે અમારી ઘરે. તારા હસબન્ડ સમજી જાય પછી તું જાજે. અને ઈ કાલ સવારે તો સમજશે જ. જ્યારે તું આગળ વધીશ, તારી પાસે પૈસા હશે, ત્યારે આપોઆપ ઈ તારી પાસે આવશે અને એને સમજાશે કે મારી ઘરવાળી ક્યાંક કામ કરવા જાય છે, એની બદલે મારી ઘરવાળી જે કામ કરે છે ને, તો એ બીજી બેને કામવાળી તરીકે રાખી શકે છે.